મિત્રો, આઈપીઓની બજારમાં બમ્પર રિટર્ન આપે તેવો એક આઈપીઓ આવી ગયો છે, E2E ટ્રાન્સપોર્ટેશન. આ એક રેલવેની કંપની છે, રેલવે એન્જિનિયરિંગ કંપની છે, જે રેલવે સેક્ટરમાં સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને એન્ડ ટુ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન પૂરા પાડે છે. આઈપીઓ ચાલુ થઈ ગયો છે 26 તારીખથી 30 તારીખે લાસ્ટ ડેટ છે. એલોટમેન્ટ છે 31 તારીખે. હવે આમાં આપણે કિંમત અને રોકાણની વાત કરી લઈએ, લોટ સાઇઝની વાત કરીએ તો પ્રાઇસ બેન્ડ 176 થી 174 રૂપિયા પ્રતિ શેર થવાનો છે. એક લોટમાં 800 શેર આવવાના છે, એટલે બે લોટમાં 1600 શેર આવવાના છે, જેની રોકાણ કિંમત થાય છે 2,78,400 રૂપિયા, જે મિનિમમ રિટેલ કેટેગરીમાં ભરવાનો હોય છે. કંપનીના ફાઇનાન્શિયલ આપણે જોઈ લઈએ તો 2023-24-25ના ફાઇનાન્શિયલ જોઈએ તો એની કુલ આવક 135 કરોડ હતી, જેમાંથી એને ચોખ્ખો નફો 8 કરોડનો થયો છે 2023માં. પછી 24માં 172 કરોડની આવક હતી, જેમાંથી તેને ચોખ્ખો નફો કર બાદ કર્યા પછી 10 લાખનો થાય છે. તેવી જ રીતે 2025માં માર્ચ ક્વાર્ટરમાં 253 કરોડનો નફો હતો, કુલ આવક હતી, તેમાંથી ચોખ્ખો નફો 13.99 કરોડનો થાય છે. કંપનીનો ઓર્ડર બુક સપ્ટેમ્બર 2025 સુધીમાં અંદાજે 401 કરોડ છે, જે ભવિષ્યમાં સારી આવકની ખાતરી આપે છે. હવે કંપનીનો ઓર્ડર બુક એટલે કે તેને આગળના સમયમાં અત્યારથી જે ઓર્ડર મળેલા હોય કે આગળ કેવી રીતે એને કામ કરવાના છે, એને બુકિંગ કરેલું હોય ઓર્ડર, એટલે એને ઓર્ડરની કિંમત કહેવામાં આવે છે. કંપનીની મજબૂત બાજુ: રેલવે અને મેટ્રો પ્રોજેક્ટમાં નિષ્ણાત, જેમ કે હૈદરાબાદ અને મુંબઈમાં મોટા એના કામો હાલે છે, ટૂંકમાં એવું થાય. વિવિધ પ્રકારના 50થી વધારે પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે. સરકારી અને પ્રાઇવેટ એમ બંને ક્ષેત્રમાં મજબૂત આના ગ્રાહકો છે. હવે આપણે મુકુલ અગ્રવાલ, જે મુદ્રા રોકાણકાર છે, આ કંપનીમાં પહેલાંથી જ હિસ્સો ધરાવે છે, તો આ એક પોઝિટિવ વાત કહેવાય. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપીની વાત કરી રહીએ તો અત્યારની બજારની પ્રમાણે 70%થી 80% જેટલા લિસ્ટિંગ ગેઇન દેખાઈ રહ્યો છે, જે 1,94,000, 95,000, 2 લાખની આસપાસ પ્રોફિટ થઈ શકે છે. પણ આમાં લિક્વિડિટીની પણ પ્રોબ્લેમ રહેલી છે. માનો કે તમને એલોટમેન્ટ મળી પણ ગયું અને જો બાયર ન મળે, તમારે શેર વેચવા છે લિસ્ટિંગ ટાઈમે, પણ બાયર ન મળે તો તમારા શેર સ્ટોક થઈ જશે અને 2-4 દી 5 દી ત્યાં ઊભા રહેશે, એવું પણ બની શકે છે. જો તમારે શેર માર્કેટમાં અકાઉન્ટ ન હોય, ડીમેટ અકાઉન્ટ ન હોય, તો તેની લિંક નીચે આપેલી છે એન્જલ બ્રોકિંગની, અને અમારા વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં તમને માહિતી મળી રહેશે બધી.